દાહોદના ધાનપુર તાલુકામાં સર્ચ ઓપરેશન દરમિયાન દીપડાના પગના નિશાન મળી આવ્યા। નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી દીપડાને શોધવા સાસણગીરથી વન્ય પ્રાણી વિભાગની ટીમ ધાનપુર ખાતે તપાસ કરી રહી છે। ત્યારે ગામના અંતરિયાળ વિસ્તારમાં મળેલા પગના નિશાનના આધારે જલ્દીથી દીપડાને ઝડપવાની કવાયત હાથ ધરાઈ છે। આ સાથે જ વન્ય પ્રાણી વિભાગે અલગ અલગ જગ્યાએ પાંજરા પણ મૂક્યા છે। બીજી તરફ સ્થાનિક રહીશો માટે જોખમરૂપ બની રહેલો દીપડો વધુ જાનહાનિ કરે તે અગાઉ હવે તેને શૂટ એટ સાઇટના ઓર્ડર મેળવીને તેની હત્યા કરવાની પણ માંગ ઉઠી રહી છે। નોંધનીય છે કે છેલ્લા 6 દિવસમાં દીપડાએ 5 લોકો પર હુમલો કર્યો હતો। કોટંબી, ખલતા, પૂનાગોટા અને ભાણપુરમાં પણ બાળકી પર હુમલો કર્યો હતો। દીપડાએ અત્યાર સુધીમાં 2 બાળકી અને 1 મહિલાનો ભોગ લીધો છે। ત્યારે આ ઘટનાની જાણ થતાં વન વિભાગ દોડતું થયું અને વન વિભાગે દીપડાને પકડવા જરૂરી પગલાં લીધા છે। અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મહારાષ્ટ્રમાં એક વાઘણને મારવામાં આવી હોવાની બાબત બાદ વિવાદ ઊભો થયો હતો, જેના પગલે રાજ્ય સરકાર આ માનવભક્ષી દીપડાના મામલે પણ ભારે મૂંઝવણમાં મુકાયેલી હોવાનું બહાર આવ્યું છે। દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં જે આદમખોર દીપડો છે તેના દ્વારા 3 લોકોને મોતને ઘાટ ઉતાર્યા બાદ વન વિભાગ દ્વારા સાસણગીરથી આ દીપડાને શોધી કાઢવા માટે એક ટ્રેકિંગ ટીમને બોલાવવામાં આવી છે અને આ ટ્રેકિંગ ટીમના 4 સભ્યો હાલ આપણી સાથે છે। તેમની સાથે જાણીશું કે તેઓ ગઈકાલથી અહીંયા આવ્યા છે અને તેઓએ આ જંગલ વિસ્તારમાં શું જાણ્યું અને દીપડા વિશેની તેઓ શું માહિતી ધરાવે છે। જી મોહમ્મદભાઈ, તમે ગઈકાલથી અહીંયા આવ્યા છો તો આ જે જંગલ છે દીપડાનું જે હુમલો કર્યો એ બાબતે તમે શું તપાસ કરી? એમાં શું છે, કાલે અમે આવ્યા ને તો આ લોકોએ જે બધી જ્યાં બનાવ બન્યો હતો ને ત્યાં અમે બધી તપાસ કરી, બરાબર। એને એ લોકોએ પિંજરા માંડ્યા છે એમાં। પછી ત્યાં ખીણ છે અંદર, બહુ અંદર પથ્થરવાળી ધારો ને એવું, એટલે પછી એને પાંજરાની આસપાસમાં જ ક્યાંય આગળ જોવા મળ્યા નહીં। પછી અમારી પાણીના જે 2 પોઈન્ટ છે ને ત્યાં જવું પડ્યું ખીણમાં, ત્યાં પગલાં જોવા મળ્યા છે। પછી બીજે પોઈન્ટે ગયા, બીજે પોઈન્ટે કંઈ જોવા મળ્યું નથી। હાલ બીજા પિંજરા ચેક કરવાની અત્યારે અમે જઈ રહ્યા છીએ। શું શક્યતાઓ શું લાગે છે? આ કેટલી ઉંમરનો હોઈ શકે, કેવો છે? એમ આગળ પગલા ઉપર ન ખબર પડે। આગળ અમે આશરે કહી શકીએ કે 5-6 વર્ષનો હોય। આજે કયા વિસ્તારમાં તમે જવાના છો અને આજે કઈ રીતની તપાસ થશે? આજે બીજા પિંજરા જે 3 પિંજરા માંડ્યા છે ને, વિસ્તારનું તમને નામ નથી આવડતું, 3 પાંજરા માંડ્યા છે। પહેલો બનાવ બન્યો હતો ને એ તરફ અમારે આવવું છે વિસ્તારમાં જોવા। તો ચોક્કસથી એ કહી શકાય કે જે સાસણગીરથી જે ટ્રેકિંગ ટીમના સભ્યો આવે છે તેઓ દ્વારા ગઈકાલે જે તપાસ કરવામાં આવી તેમાંથી તેઓને જંગલ વિસ્તારમાં અંતરિયાળ જે જંગલ છે તેમાંથી દીપડાના પગલાના નિશાન મળ્યા છે। ત્યારે હવે તેઓ તેના આધારે જ આ દીપડાને શોધવા માટેની કવાયત આગળ વધારી રહ્યા છે। નિકુંજ પટેલ, TV9।